પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનારૂપ પંચાય છે. ઉપજે છાયામાંથી 721 પાન, છેલ્લો ફકરો નીચે. સમકી દેશ ચારિત્ર છે, દેશે કેળો જ્ઞાન છે. શાસ્ત્ર દેશે કેળો જ્ઞાન છે. સમકિત છે તે દેશ ચારિત્ર છે, દેશે કેળો જ્ઞાન છે. સમકિત એટલે ચોથું પ્રસ્થાનક. ગ્રંથિ ભેદ થયો. કઈ ગ્રંથિ? હું દેહ છું એ ગોઠ છે, એ તૂટી ગઈ. તેને શું થયું? હું દેહ નથી, આત્મા છું. હું આત્મા છું તેને જણાયું, પ્રતીત થયું. એને પછી મોક્ષ થવાનો જ કેવળ જ્ઞાન અંશે પ્રાપ્ત થયું. બી વવાયું, ઝાડ થવાનું. બીજ ઉગી, પૂનમ થવાની. મહાત્મા શાનું છે? આત્માનું ઓળખાણનું. આટલું પહેલું થવું જોઈએ. હું શરીર નથી, આત્મા છું. સમકિત તે દેશ ચારિત્ર છે, દેશે કેળો જ્ઞાન છે. અંશે કેમ? સ્વરૂપનું એને ભાન થયું. પ્રાપ્તિ પૂરી ભલે નથી, પણ અંશે હોય અવિનાશી. પૂતગલ જાત તમાસી. અંશે એ ભગવાન થયો. પછી પૂતગલમાં રહેવું પડે, પણ તમાશો જોઈએ. લેપાતો નથી. ઘર, પૈસા, ટકા, ખેતર, બાર જોયા રહેવું પડ્યું છે તો રહે છે. સંસારમાં અલિપ્તપણે હોય છે. સમકિતની વાત જુદી છે. સમકિત ન હોય તો બધા સાધનો આપણો વ્યર્થ છે. આ જીવને આ દેહ એવો ભેદભાવ નહીં. પંચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે સાધન નહીં. એકલા વગર ન મીણા. સમકિતનું માધ્યમ છે. સમકિતનું માધ્યમ તો કૃપાઓ એવું ગાય છે કે જ્ઞાનને પણ ઠપકારે છે. તું મોક્ષે લઈ દઉં, હું મોક્ષે લઈ દઉં, અને મારા વગર તારી પ્રાપ્તિ નથી. લે, પેલું સમકિત થાય ને, તું મારા કરતા વધારે શું? વળી સમકિત કે છે હું આવ્યું ને મોક્ષે લઈ જવું, મારી સામો થાય તો ઢસણ લઈ જવું, ના છોડું. સમકિત થયું ને મોક્ષ થવાનો. સમકિત થયું છે કેવળ જ્ઞાન થવાનું. બી વવાયું, જળ થવાનું છે. સમકિતનું માધ્યમ છે. સમકિત વગરનું બધું નકામું. લાખો પુસ્તકો ભણો, વાંચો, વિચારો, વ્રત જપ તપાદી કરો, અઠ્ઠાઈ કરો, અવેલ કરો, ઊંચા ચડો, નાક કપાવો, જીભ કપાવો, ઊંધા લટકો, પણ સમકિત નવી લયું રે તે તો રૂડો ચતુર્ગતિમય. સમકિત એટલે ફરી કહીએ, હું શરીર નથી, આત્મા છું. થવું મુશ્કેલ છે. ગ્રંથિ ભેદ નથી થતી. વ્રત પથકાન થઈ શકે, પણ હું શરીર છું એ ભાવ નથી થતો. અને જો એ ભાવ નથી થતો ત્યાં સુધી વ્રત પથકાન સાર્પલીપણું ન કરો. એકલા વગર ન મીણા. સમકિત બોલવામાં તો આટલું જ છે કે હું શરીર નથી, આત્મા છું, પણ જેવી તેવી વાત નથી. થવું મુશ્કેલ છે. કોઈક સદગુરુ શરણ હોય
પૂર્વનો આરાધક હોય, અણુકર્મી હોય, એને થાય છે. પુરુષાર્થ કરવાની જરૂર છે. તમને પ્રાપ્ત થયું છે જે સાધનો, એ સાધનો પણ પુરુષાર્થ કરો કે જ્ઞાન પામે. પણ પુરુષાર્થ કરવો નથી. આપણને જે સાધનો મળ્યો છે એનાથી આપણે સંસાર વધારીએ છીએ. મોક્ષ તરફ નથી જતા, સંસાર તરફ જઈએ છીએ. શરીર મળ્યું, ઠઠારો, રૂપાળું કરો, ફોટા પડે એવું બનાવો, પરણો, વસ્તી કરો, પૈસા ભેગા કરો. સાધનનો આપણે મોક્ષથી અવળી દિશામાં ઉપયોગ કરીએ છીએ. જે સાધન મોક્ષને માટે હતું, જે સાધન સાતામાં સાચું સુખ પ્રાપ્ત કરવા માટે હતું, એ સાધન મૂળવા માટે કર્યું. સંકિત થયા પછી દિશા પલટાઈ જાય છે. આજ સુધી દોડ્યો તે ગમે તેમ દોડ્યો, વગર વિચારે દોડ્યો, જેઠ વિમાનો બેઠીને દોડ્યો, પણ અવળી દિશા. સંકિત થયા પછી વ્રત કરો, પથકાણ કરો, ઉપવાસ કરો, વ્રત કરો. નાનામાં નાનું પણ વ્રત સફળ છે. એકડો કર્યા પછી મીનો કપના, હજુ હું શરીર છું, આત્મા છે ભાવ નથી થતો. દેખાય નહીં આપણને અત્યારે, પણ જ્ઞાનના કહેવાથી શ્રદ્ધા તો થાય. દુનિયામાં કઈ શ્રદ્ધા થાય છે? વિશ્વાસે વાળ ચાલે છે. શ્રદ્ધા નથી થતી સત્પુરુષને. સંકિત છે તે દેશ ચારિત્ર છે, દેશે કેવું જ્ઞાન છે. કૃપાઉદય તો કે છે સંકિતને, આજ સુધી તારું ક્યાં ગુપ્ત પડે રહેવું થયું હતું? સર્વગુણ સમ્યક્ત્વ, ભગવાન તરીકેના બધા ગુણો તેમાં છે. સંકિતનો મહિમા. સંકિત થયું એટલે ભગવાન થઈ ચૂક્યો. પછી તો બાકીના કર્મ ભોગવા માટે તે ભોગમાં અથવા તો બીજો કોઈ ભોગમાં પણ શાસ્ત્રમાં આ કાળમાં મોક્ષનો સાવ નિષેધ નથી. લોકો શું કાળમાં મોક્ષ નથી? ના, નથી. શાસ્ત્રો નથી તો મોક્ષનો નિષેધ છે. જેમ આગગાડીનો રસ્તો છે તેની મારફતે વહેલા જવાય અને પગ રસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મોક્ષનો રસ્તો પગ રસ્તા જેવો હોય, તેથી ન પહોંચાય એવું કઈ નથી. કરવા મળો. આટલી શ્રદ્ધા પહેલી કે હું શરીર નથી, આત્મા છું, એ દિશા તરફ તારું મોડું ગયું. પછી જેટલા પગલા મળશો એટલા વહેલા ગંતવ્ય સ્થાને પહોંચશો. જાણ્યા છતાં નહીં કરે તો નહીં પહોંચે. જાણવું એકલું ખપનું નથી, આધાર મૂકવું પડશે. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, બંધ તરું ઉપમ ફળ પામે. સંયમ ઠાંડો ના આવ્યો રે. શ્રદ્ધા છે, જ્ઞાન છે, પણ હજુ કરતો નથી, તે પહોંચશે. ઘઉં દળાવીએ, લોટ કરીએ, ઘી લાવીએ, સાકર લાવીએ અને શીરો કરીએ, ખાઈએ, ધરાઈ ગયા. વાતે વડા નહીં કરવું પડશે. પણ પેલી શ્રદ્ધા તો જોઈએ. શ્રદ્ધા વગર બધું હતું. દોડે અવળી દિશા. કેટલા જવું પડગોળ ભણી દોટ મૂકે, હો વર્ષે ના આવે. બહુ દોડ્યો ને પણ કઈ દિશામાં?
સુધી વ્રત તપ કરવા બાકી નથી રાખ્યું, પણ આવી દિશા પકડીશ. પેલું શું કરવાનું? હું શરીર નથી, આત્મા છું. શરીરને બાળી મૂકવાનું નથી. છૈયો છોકરો મારો નથી એટલે એને માન કાઢી મૂકવાનો નથી. ભાવ ફરી દો. માન કાઢી મૂકશો તો ભાવ નહીં ફરે. હું શરીર નથી, આત્મા છું. આત્મા ભાવના ભાવતા જીવ ભાવવી પડશે. લીવ લય કેળો જ્ઞાન. આટલી ટૂંકામાં ટૂંકું આટલું, પછી એમાંથી બધો શાસ્ત્રો વિસ્તાર. દેશે કેળો જ્ઞાન છે. સંકિત એટલે દેશે કેળો જ્ઞાન. સંકિત આવ્યો એટલે મોક્ષ જવાનો. સંકિત આવ્યા પછી કદાચ વમે અથવા કર્મ બહુ હોય તો ભવ કરવા પડે, પણ આવેલું સંકિત જાય નહીં, મોક્ષે લઈ જાય. ભક્ત વૈષ્ણવ કે છે ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર ઉતરે અંતે સંતનાથ. સંકિત પ્રાપ્ત થયા પછી પણ મારી સામે ઘણા ભવ કર્યા, પણ આવ્યું છે તો મોક્ષ લઈ જવા. મહિમા સંકિતનો છે. ફરી કઈ સંકિત એટલે હું શરીર નથી, આત્મા. એ ગોઠ તોડવી અઘરી છે. બધું થાય, ઉપવાસ થાય, વ્રત થાય, હું શરીર નથી એ ભાવ થવો. એ ગોઠ કુવાડી લઈને તૂટેવી નથી, પ્રબળ પ્રતીતિથી જ્ઞાનીના કહેવાય. મેં તો આત્મા જોયો નથી. શ્રી કૃપાળુ દેવે જોયો, જાણ્યો, અનુભવ્યો એવો આત્મા છે. મારી કલ્પના મૂળ માર્ગમાં કહેશે છે દેહાદિથી બિનાત્મા ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી મારી કલ્પનાનો નહીં. પહેલી વતન પ્રતીતિ થાય, પછી આચરણ થાય, પણ વતનની પ્રતીતિ આચરણથી તે થાય. પહેલી જેટલી પ્રતીતિ હોય એ પ્રમાણે આચરણ થાય. રુચિ, અનુયાયી, વીર્ય ત્રણ ધારા થતે. શ્રદ્ધા પ્રમાણે બળ ફોરવાય છે. શ્રદ્ધા તો બળ ના થાય. મને બટશે આ દવાથી તો દવા કરે. આને તો પેટલાનો શ્રદ્ધા દોડતો થાય. શ્રદ્ધા પ્રબુલ હાથ, અને શ્રદ્ધા છે વ્યવહારની, સંસારની, તે કેટલો દોડે છે. પણ તો ખોટી છે. સાચી તો આ છે. સ્વરૂપને ભૂલીને, પરને પોતાનું માનીને સુખ મેળવે છે તો ક્યાંથી મળે? પરમ સુખ રજમાં છે. એટલે આ કાળમાં પણ મોક્ષ થઈ શકે છે, પણ જે ભાવના જ કરતો નથી. તેમ આ કાળમાં મોક્ષનો રસ્તો પગરસ્તા જેવો હોય તો તેથી ન પહોંચાય એવું એમ છે નહીં. કળીમાં મોક્ષ જ નથી થઈ ગયું. આટલું કહેવાથી લોકો ઉષાધીન થઈ ગયા, ઢીલા પડી ગયા. મોક્ષો છે નિષ્ફળ. જૈન શાસ્ત્રોમાં તો લખી દીધું કે આ કર્મ મોક્ષ નથી. શું કામ મંદિરમાં આવે? કોક મૂકવા, બોગ મૂકવા આવે અહીંયા આગળ. મોક્ષ છે નહીં. પાટુમાં દીધું કરે, માલ થઈ રહ્યો, પછી તો
માલ જ નહીં, પશુ તો આપવાના છે. તો જો મળતો હોય તો ના થાય, સ્વામીના નામ ના થાય, વૈષ્ણવ ના થાય. અરે બધા આપે, અહીં જ નહીં, આ દુકાનમાં જ નહીં. કદાચ માલ થઈ ગયો હોય તો તમારે પાટલું તો મારવાની જરૂર. મોક્ષ તો છે જ, ન હોય તો તમે લોકો નિરાશવા કરો છો. છોકરાને કે માસ્તર તું ન પાય ખબર, રિઝલ્ટ બહાર પર દિશા પથરા ગવા આવે. આ કાળમાં મોક્ષ છે અને કદાચ નથી, છે વાત પહેલી, પણ આપણે બીજી રીતે વિચારીએ. પણ કયા ફાયદો કઈ જાતનો, પણ થોડું કરતો હોય ને કરે. આ ગામમાં મેટ્રિકનું સેન્ટર નહીં બેસવાનું, એટલે ધોરણ પહેલું નહીં, ભણતો ખરો પેટલા જ જજે. આ તો સેન્ટર નહીં, અહીં સેન્ટર બીજે તો સેન્ટર કોણ જજે, માગે મગજે. આ તો કલ્પના કરશું છે જ. આ કાળમાં મોક્ષ છે. રાગ સંજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જે તે જ મોક્ષનો પણ. રાગ સંજ્ઞાન આ કાળમાં ના ટળે. કાળને શો વાંધો આવે, આ તો સિદ્ધાંત છે. 5-7-12 થાય, શિયાળામાં થાય, ઉનાળા ના થાય, ચોમાસામાં ના થાય, કળિયુગમાં ના થાય, સતયુગમાં ના થાય, અમેરિકામાં ના થાય, ભોયરામાં ગણો તો હાથને પગમાં ના થાય, સર્પમાં ગણો તો, ઇંગ્લિશ ફિગરમાં ગણો તો, સંસ્કૃત આંકડામાં ગણો તો 7-12 થાય છે. ગમે તેવા પણ થાય છે. 7 મેળવતો નથી. ક્યાંથી? રાગ સંજ્ઞાને મુખ્ય ગ્રંથ થાય નિવૃત્તિ, જે તે મોક્ષનો પણ. હવે કારને ક્યાં વાત આવી આડી? આ કે લોજિક છે કે કળિયુગ છે માટે રાગદ્વેષ ના ટળે? કોઈ વૈજ્ઞાનિક છે આ? કોઈ કે આ કાળમાં રાગદ્વેષ ના ટળે? આ તો આવી શાસ્ત્રોમાં લખીને લોકો પાછા પડી ગયા, કાળ મોક્ષ નહીં થઈ. કૃપાલદેવ તો શું કે છે? આ કાળમાં મોક્ષ નથી, એ વાત સાંભળવી નહીં. કેવી યુક્તિથી વાત સાંભળવી નહીં? છે કે નહીં વાત જવા દો, સાંભળશો તો ઢીલા થઈ જાય. મોક્ષ તો છે ને, કશું કઈ આવે શબ્દના નામ ના થાય તો મળે છે. તમે તમારા પગ ઉપર કોડો માર્યો છે. આ વાણી એ પૂરાપૂરા વિરોધ. જૈન શાસ્ત્રો શું કે છે? રાત જ્ઞાન જાય તો મોક્ષ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. પાછા કોઈ મોક્ષ નથી તારે વિરોધ વાળી નહીં. જે વાણી પુરુષાર્થ ના કરવા દે તે અવિરોધ વાળી, એ વિરોધ વાળી. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. દોડ આવે છે શું ના થાય. કૃપાવદીની વાણી પુરુષાર્થ પ્રેરક છે. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. પ્રભુના વખતમાં એક ભાઈએ પૂછ્યું કે બાપા આ બધા ભક્તિ કરવા આવશે એનું મોક્ષ થશે? પ્રભુને કેમ નહીં થાય? ગોશાળા જેવાનું કલ્યાણ થશે. હમણાં શું ગુનો કર્યો છે? કેવો પુરુષાર્થ કરે પોતાનો. જ્ઞાની એમ ના કે તારું નહીં કરવા મળે, અતિ કરે. જાગ્યા તોથી સવાર કઈ રસ્તો બંધ નથી. એ રીતે મોક્ષ માર્ગ છે તેનો નાશ
નથી. અજ્ઞાની અકલ્યાણનો માર્ગમાં કલ્યાણ માની સ્વચ્છંદે કલ્પના કરી જીવને તરવાનું બંધ કરાવી દે છે. એની મારી કલ્પના. જ્ઞાનીના વતનનો અર્થ પણ એવી કક્ષાના ઊંચા જ્ઞાની પાસે થવો જોઈએ. આ કર્મ મોક્ષ નથી થઈ રહ્યું. કૃપાળુદેવ જેવા જ્ઞાની હોય એનો અર્થ કરતે બરાબર છે. આધુનિક મુનિઓનો સૂત્રાર્થ ત્રણને પણ અનુકૂળ નથી. સૂત્ર સાંભળજો, અર્થ નહીં. અર્થ એ વળા કરે છે. અર્થ વળા કરવાથી ના પંથો પડ્યા. સ્વચ્છંદે કલ્પના કરી જીવોને તરવાનું બંધ કરાવી દે છે. આ કર્મ મોક્ષ નથી. ને પછી શું? ધન કરો, પૈસા વાળા થાય. મોક્ષ તો નહીં. ધન કરો ને પુત્રવાન થઈશો. ધન કરો એટલે રૂપવાન થઈશો, ગુણવાન થશો, આયુષ્માન થશો. અલ્યા તો સંસારના તોડ પર કેવા આયુષ્માન. અજ્ઞાનીઓ આ જીવોને આવડે માર્ગે દોરે છે. તમને પૈણવાનું મળશે, છોકરા થશે. અલ્યા છોકરા નથી જોતા, મતલબ આત્માની વાત. અજ્ઞાનીને ભાન જ નથી. બસ ટોળો વાળવો છે, ગમે તેમ કરી. પણ સાચી વાત કહો, સાચી એનામાં ડર છે. કહીશું કયું ટોળું ઊભું નહીં રહે. પણ આ કાગળ થૂકે ચોપડીલા ના રહે એ ચોટ જ નહીં. સાચી વાત. અજ્ઞાનીના રાગી એટલે અજ્ઞાની પ્રત્યે જેને પ્રેમ છે, જ્ઞાન નથી એવા અજ્ઞાનીને વળગ્યા છે. કેવા વળગ્યા છે? પોતે જે સંપ્રદાયનો જન્મ્યો એવું પોતે માન્યો કે અમે વૈષ્ણવ, અમે સ્થાનકવાદી, અમે નિરાવાદી. આવી એટલું પેલું દ્રઢ થઈ ગયું છે. પછી ગુરુ પણ એવા છે. આપણે માનેલા સંપ્રદાયના જ ગુરુ એ આપણે દ્રઢ કરે. પછી જો આ તમને પકડાયું છે ને એ મોક્ષનો માર્ગ, બીજો જશો તો ખલાય. એટલે એને બીજાનો નિષેધ કર્યો. એને જ્ઞાન નથી. એને તો પોતાનો સંપ્રદાય સાચો એક ખોટી રીતે માની બેઠો, બીજાને મનાવે છે. સંપ્રદાય નહીં, આપી જ થાય એમ કરો. ભૂતકાળમાં જે મહાપુરુષો થઈ ગયા એમને સંપ્રદાય નહીં પણ તત્વની વાત. મહાવીર સ્વામીએ ચાલ્યો આવતો જૈન ધર્મ એમાં ફેરફાર કર્યો. તું 5 મહાવ્રત કર્યો. કાળ અપેક્ષાએ કેવું પડે? તો મહાવીર સ્વામીએ પ્રાર્થનાથી જુદું કહ્યું ના, આ કાળમાં બ્રહ્મચર્ય વ્રત જુદું કેવું પડે કે લોકો વકીલ થવાના. લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ કાળાદી ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણે કળ્યો ભેદ. અજ્ઞાનીઓ તો પૂંછડું પકડાવે છે. તમને સંકેત આપી દીધો છો ને જતું રહે. સાચું પકડાવો ખરું, પણ સાચું ખોટું પકડાવો છો. અજ્ઞાનીના રાગી બાળા ભોળા જીવો અજ્ઞાનીના કયા પ્રમાણે ચાલે છે? કોણ બાળા ભોળા? એનામાં ઊંડી બુદ્ધિ નથી તો ક્યાંથી હોય? વિચારો સંસ્થાનમાં રખડી લીધું, એને ભાન જ નથી કે પેલો ભણેલો હોય એની વાત કે મહારાજ નીઠો નહીં શું બતાવે અંધો તો પલાય.
અને એવા કર્મના બાંધેલા બંનેમાંથી ગતિને પ્રાપ્ત થાય. બંને એટલે ગુરુને શિષ્ય. જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશા ન કોઈ પામે તેનો સંગ તે મૂળે ભવમય. પડ્યો પોદરો માટી લેતો જાય એ તો મૂળે વિધાને. ભાગશાળી છીએ આવા હરડતા કાળમાં અનેક કચ્છમતની વચ્ચે સાચો માર્ગ બતાવનાર પુરુષ આપણને મળે. સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. અમૃત કોણ નહીં, કોણ નહીં, અમૃત. એના બોધને અમૃત સાથે કૃપાવદીના વતનને એક ભાઈએ સાકર સાથે પત્રમાં લખ્યું કે તમારા વતન તો સાકરના ત્રિફળ જેવો છે. કૃપાલ વળતો જવાબ આપ્યો, આપે સાકરનું ત્રિફળ વખાણી માંગ્યું છે, અહીં તો અમૃતની સતોડી નારિયેરી છે. ક્યાં સાકરનું ત્રિફળ, અમૃતની સતોડી નારિયેરી. સાકરનું ગળ્યું લાગે, અમર ના કરે, અને શ્રીફળ એટલું જ ગળ્યું, નારિયેળનું પોદળું થળિયું કશું ગળ્યું નહીં. આ તો અમૃતની સતોડી નારિયેરી. જ્યોથી ખાવ તો અમૃત, એનું મૂળિયું થળિયું ગોટલી ચોટલી બધું અમૃત. પેલો ધર્મ મેં કઈ સ્વરૂપમાં એનું પાત્ર ગણતું અથડી પડ્યું. સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. અમર થઈ જવાનો. સાચા પુરુષનો બોધ મળ્યો, અમર થઈ જવાનો. અમૃત પીધું તે. અજ્ઞાની ગુરુએ બિચારા મનુષ્યને લૂંટી લીધા. અજ્ઞાની, જ્ઞાન નથી તેવા માર્ગના જાણતા નથી, અને એના કરતા પેલા બિલકુલ જાણતા નથી, એને દોર્યા છે. ઓંધરામાં કોણીઓ આગેવાન કોઈને જીવને ગથનો આગ્રહ કરાવી પકડશો નહીં, પકડ મૂકશો નહીં, આ તમને મુક્ત નતો બતાવ્યો. કોઈને મતનો આગ્રહ કરાવી ન તરાયો આલમનો લઈને સાવ લૂંટી લીધા છે. કશું ના રહે, બધું લૂંટીને ચોખ્ખો કર્યો. સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે. મનુષ્ય કોણ લૂંટી લીધું છે? ચોર તો લૂંટે તો પૈસા લઈ થાય, જણસો લઈ જાય. આ તો તમારું મનુષ્ય પણ લૂંટી લીધું. હું ગુરુઓ ચોરના કરતા મોટા લૂંટા રહે. જે જિંદગી, જે મનુષ્ય ભાવ આત્માથી ગાળવાનો હતો, જે મનુષ્ય ભાવથી પરમેશ્વર પદ પ્રાપ્ત થાય, એ મનુષ્ય ભાવ અવળે માર્ગે થાય. આલંબન આપ્યો તે બધા ખોટો ખીતે તરે. સમોવત્રણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકોટ મૂકી દેવી. જે જીના દેહ પ્રમાણને સંસારની સિદ્ધિ વરણ સમજે જીનનું રોકી રહે બુદ્ધિ મતાર્થી ન લક્ષણ. સંવત્સર છે પણ એમાં જ બુદ્ધિ રોકી દીધી. સંવત્સર ના હોય તો ભગવાન હોય. સંવત્સરની ભગવાન ઓળખાણ થતું નથી. એમાં પેલા સમુદ્ર સૂરી કે છે
અમર છે. હા ઉપદેશ થાય અમર છે. ઉપદેશ તો અમર છે. હા એક 672 પાનું છે. વાંચો. 672મું પાનું 26મું. દેવાગમન બોયા ન ચામરાદિ વિભૂતય માયાવિશ્ચપી દશ્યંતે નાતસ પ્રશ્નથી નો મહાન. સ્તુતિકાર શ્રી સમનભદ્ર સુરીને વિતરાગદેવ જાણે કહેતા હોય, હે સમનભદ્ર, આ અમારા અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો, અમારું મહત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતા ત્રાડ પાડે તેમ શ્રી સમનભદ્ર સુરી ત્રાડ પાડતા કહે છે. કોને કહે છે? ભગવાનને. ભલા ક્ષેત્રો આવ્યા સંવત્સરણ છે તેથી ભગવાન ના અમને ક્ષેત્રે દેવા અશોક વૃક્ષ છે તે અશોક બધે ગણે છે. દેવો આવે છે એમાં શું મોટી વાત છે? આમ બધા ચમત્કાર, એવા ચમત્કાર તો માયાવી બતાવે છે. બોલો કેવા ચમત્કાર બતાવે. તેથી તમે ભગવાન જાઓ ભલા ક્ષેત્ર આવ્યો સંવત્સરણ છે તારા ક્ષેત્રમાં કોણ પૂછે છે? અમે તો તમે વિતરાગ છો માટે નમીએ છીએ. કેટલો પડકાર કર્યો છે. દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વિંજાવવું, એ તો માયાવી એવા ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું, વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે, માટે તું અમારા મનને મહાન? ના, એ માટે તું અમારા મનને મહાન નહીં. એટલાથી તારું મહત્વ નહીં. એવું મહત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદદેવનું મહત્વ વાસ્તવિક શું? તો કે વિતરાગપણું એમ આગળ બતાવે છે. તમે વિતરાગ છો માટે નમીએ છે, તમારા ચમત્કારને નહીં. સંવત્સરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સંવત્સરણ હોય એકની લાખ, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા, એને પાંખો નથી ફૂટી, મોથે શીંગડું નહોતું, અંતર ઉડતા નહોતા. તેઓ ખાતા પીતા, બેસતા ઉડતા. એવો ફેર નથી, ફેર બીજો છે. ભગવાનમાંથી રાગ દ્વેષ ગયા છે, ભગવાનમાંથી કશાય ગયા છે, મોહ ગયો છે, માટે ભગવાન. સંવત્સરણાદી પ્રસંગો લૌકિક ભાવના છે. લૌકિક ભગવાનનું સ્વરૂપ એવું નથી. એટલે સંવત્સરણ હોય તો જ ભગવાન હોય. અત્યારે કેટલાક મોટી સભા ભરે, સરસ વાંધો વાગે અને ભગવાનના કરવો સરસ કરે માટે થઈ ગયો. બહારનો ગમે તેટલો ચમત્કાર દેખાડે, પણ વિતરાગતા ન હોય ત્યાં કોઈ પૂજ્ય નથી. મહાવીર સ્વામીના વખતમાં જ સુરસાને ચડાવવા માટે એક ભાગોળે વિષ્ણુ થઈને રૂપ લીધું.
આખું ગામ ચકડોળે ચડ્યું, વિષ્ણુ પધાર્યા. સુરસા ના ગઈ, મારા ભગવાન નહીં. બીજે દાડે શિવનું, ત્રીજે દાડે એમ જુદા જુદા 2-3 દાડા બતા. ચોથે દાડે ભગવાન પધાર્યા છે એવું રૂપ બતાવે, પણ તમારા ભગવાન નો. આ બધો ઠાઠ કરે ભગવાન. એટલી તેને દ્રઢ પ્રતીતિ હતી. બહારના ચમત્કાર બતાવે માટે જ્ઞાન થયું ન માનું. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરવો તે યોગીનું લક્ષણ નથી. આખું ચમત્કાર બતાવીને જાય, અંતરે ઉડતા હતા. અરે વગર દિવાળી દીવો થયો, કંકુનો પગલો પડ્યો, વાક્ષેપ કર્યો. કઈ કઈ લોકો ગપ્પો નાક પહોંચ્યું, નાક ભગવાન દર્શન દીધો. આજે પણ આવા માયાવીઓ કઈ કઈ બતાવે છે. 2-5 વર્ષ ઉપર બધે ગણેશજી દૂધ પાતા બતાવે. ચમત્કાર એટલે જ ખોટો. ચમત્કાર ને નમસ્કાર કરીને પાછા વળી ગયો. ચમત્કાર બતાવે છે ને મારે ચમત્કાર નથી જોઈતા, મારે તો આત્માની વાત કરો. હું ચમત્કાર માટે નથી આવ્યો. લાલચ આપે તમને પૈસા મળશે ને, પૈસા હું તો આત્માને માટે, તમને બહેરું મળશે, નથી જોઈતું મારું બહેરું. આવી લાલચો બતાવે અથવા ચમત્કાર બતાવે, દૂર રહેજો. ચમત્કાર બતાવે એટલે ડાકુ કરતો બુડો એના કરતા વાઘરી સારું. કે ડાકુના વેશમાં છે, તું સાધુના વેશમાં અમને આ બધું બતાવે છતાં આત્માની વાત કરીને કે એવો ચમત્કાર દેખો ને, નમસ્કાર કરીને પાછા જજો. સારું થયું કે તારો પોત પ્રકાશ્યું, એ તો મારો ટાઈમ બગડે. જો કોઈ ચમત્કાર જૂઠ ગણી તો જૂઠો જૂઠો, અને ચમત્કાર તો છે જ નહીં. ભૌતિક ચમત્કાર ભૌતિક કાળો થઈ જ હોય. ન જાણીએ એટલે આપણે ચમત્કાર માનીએ. લોડાથી લોડું ખેંચે પોતે ચમત્કાર છે. કેલાલ ચમત્કાર નતો બતાવતો, આપણે ચમત્કાર લાગતો એ પોતે કહેતો મારી પાસે કોઈ દૈવી છે જ નહીં. હું તમને તમારી નજરને ફેરી નાખું. નજર બંધી એટલે શું, તમને ખબર ના પડે એવી રીતે પલટો આપું છું. નહીં તો હું શું કે પૈસા કમાવા એ પોતે તમને પકડી શકતો. મારી ચાલાકીને તમે પકડી શકતા અને ઉગાડું કે બિંદર કોઈ જવાય ના આવે. એટલે ચમત્કાર હોય તો જ ભગવાન, એવું નહીં. ચમત્કાર હોય કન્યા છે, પણ એ ચમત્કાર એ ભગવાન ઓળખવાનું લક્ષણ નથી. અને આ જગતમાં ભગવાનની આગળ શું ન હોય? ભગવાનની આગળ બીજાની કોની પાછળ છે? આ જગતમાં એવો કોઈ પ્રભાવ જેવો થયો નથી કે પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત ન હોય. પણ પૂર્ણાત્મ સ્વરૂપને આ ચમત્કાર પછી કંઈ છે નહીં. બાકી એને આગળ તો હોય રીતિ થયો ઢગલા પડતા નાડી નથી જોઈતી. રીતિ સીધી તો દાસીઓ થઈ રહી. કૃપાદેવી પાસે કેટલી રીતિ સિદ્ધિનો ભંડાર બતાવે જ નહીં. પ્રભુશ્રીની પાસે પણ રીતિ સિદ્ધ કહેતા જતી રહે. અહીં કઈ છે કોણ તર બોલાય છે? સત્પુરુષો બાહ્યના ચમત્કારથી લોકોના કરતા આત્માની જ વાત કરે. આ જીવને વિતરાગતા એ વાત કરે.
આવા ફંદાઓ ફસાવે નહીં. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ, કોઈ જાતનો વિષય કશાય મોહ નહીં, સાવ નિર્મળ, ચોખ્ખા, તદ્દન જરીક પણ મેલ નહીં. સાવ નિર્મળ. સંપૂર્ણ જ્ઞાન પ્રત્યે એક ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. વર્તમાનમાં ભગવાન હોત તો માનત નહીં. ભગવાન મહાવીર સ્વરૂપની આવ્યા હોય માનત. તમે ક્યાંથી આવ્યા? અમારે સાહેબ 24 લખે, તમે ક્યાંથી આવ્યા? ભગવાનનું મહાત્મા જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાથી આત્મા ભાનમાં આવે. જેમ ભગવાન વર્તમાનમાં હોત અને તમને બતાવત તો માનત નહીં, તેમ વર્તમાનમાં જ્ઞાની હોય હોત નહીં, હોય તો મનાય નહીં. કેટલું રહસ્યવાળી વાત છે આ. અત્યારે ભગવાન હાજર છે, ના માન્ય આપણે સંવત્સર તો લાયા નથી, અમે તે ઓળખીએ. દેવ આવતા ને તમારી પાસે ને અશોક તો છે નહીં, જાઓ. એમ ભગવાન અત્યારે આવ્યા હોય તો તમે નહીં ઓળખો, કારણ કે સંવત્સર ઓળખવાના હતા. પછી બીજો આ મર્મ, વર્તમાનમાં જ્ઞાની હોય તોય ન મનાય. તમે જ્ઞાની હોતા હશે, સાધુ હોય તાર હોય, વેશ પહેરના હોય. કારણ વેશમાં લોકો જ્ઞાન માન્યું છે. અને એટલું બધું વેશનું મહત્વ ગાડ્યું છે. એક દાડાનો દીક્ષા પર્યા હોય તો દેવલો દેવગતિ થાય. આવે શું લુગડા પહેરે એમાં જ્ઞાન છે. સાચી વાત કહેતા નથી. આ એક સાધન છે, જરૂરી છે, પણ સાધન સાધ્ય માની બેઠા. નિસરણીના પગથે બેસે ઉપલે પગ માર ન જવાય. સાધન છે. જેમ ભગવાન વર્તમાન હોત અને તમને બતાવત તો માનત નહીં. ચમત્કાર નથી દેખાતા ને દેવો નથી આવતા, તમે ભગવાન નહીં. અરે તમારું લોહી તો દોડવું જોઈએ. આ એક કંઈક કલ્પનાઓ છે. તેમ વર્તમાનમાં જ્ઞાની હોય હોત નહીં હોય. કૃપાદેવ પોતે હતા એટલે પોતે વાત. તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કે એવા જ્ઞાની થવા નથી. કૃપાદેવના હયાતીમાં મોડ 25 જણા ઓળખી ગયા હતા. આજે ગયા છે. ત્યાર પછી એના નામના મંદિરો લગભગ 150 છે. 25 જેટલા આશ્રમો છે. 1000 જેટલા મોક્ષ મંડળો છે. 3 લાખ લગભગ પાટીદારો મળ્યા છે. એને યાદમાં કોઈ નહોતું.
એક પણ મંદિર નહોતું. એક જ પુસ્તક એમણે લખેલું મોક્ષમાળા, તે જ હતું. અત્યારના પુસ્તકો અહીં બધે જોતો 1000. વર્તમાનો ના ઓળખાય, પછી ઓળખાય. સાપ ગયા પછી રાફડો ફૂટે. અને તમને બતાવો તો જ્ઞાન માનત નહીં. તે વર્તમાનો જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કે એવા જ્ઞાની થવા નથી. ખરાબ થઈ ગયા. અત્યારે કહીએ જ છે તે દારે કૃપાદેવને ભોગવતા એ શાનો જ્ઞાની? ઘર તો છોડ્યું નથી. બહેરા છોકરો છે, વેપારી છે, સાધુના વેચવા જ્ઞાન હોય. પણ ભૂતકાળમાં થયું છે જોતા નથી. સાધુનો વેચ નહોતો થતો ને અરીસા ભરમાં કેવું જ્ઞાન? સાધુનો વેચ નહોતો છતાં મારું માતા કુર્મા પુત્ર કહેવાય. કુર્માપુત્ર કેવડી કેવું જ્ઞાન થયું છે. 6 મહિના સુધી કેવું જ્ઞાન થયા પછી ઘેર રહ્યા છે, મા બાપની સેવા. એ ગ્રસ્ત વેશમાં જ્ઞાન ન હોય એવું નથી. આપણને વેશગ્રસ્ત એ તો જ્ઞાની જ છે, પરમાત્મા. એ તીર્થંકર છે, દિગંબર છે. કૃપાદેવ દિગંબર છે. એને શરીર નથી અડ્યું, રૂબરૂ ક્યાંથી અડ્યું છે? અમે દેહધારી છીએ કે કેમ સંભાળીએ મોડ જાણીએ. શરીર નથી અડ્યું અને રૂબરૂ ક્યાંથી અડ્યું છે? દિગંબર સાધુઓ કરતો ક્યાં ચડી ગઈએ? એની આગળ દિગંબર સાધુઓ બ્રાહ્મણા છે. ચેતમર સાધુઓ કોણે પર બહુ જોયો? પછવાડથી જીવો તેની પ્રતિમાને પૂજે. એક નહીં, હજારો પ્રતિમાઓ કૃપાની પૂજે. અને હતા ને ત્યારે લોકોને ખાફડા મારતા હતા, પથરા મારતા હતા. પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જ્ઞાની હોય હાજર ત્યારે પ્રતીત ના હાજર થઈ છે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી. તો કોમ નીકળી જાય. પાંચ એક જગ્યાએ લખ્યું છે, જ્ઞાની પ્રત્યક્ષ હોય ત્યારે તેને લાકડીઓ માર પડે તો થોડા, પછી એના નાના પાણા પૂછશે, એના પાણા પૂજાય છે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી. અત્યારે આપણે ઓળખીએ છીએ શાથી? પેલા લોકો ઓળખી ગયા છે એના વાતો ઉપરથી. પણ આપણે જ કોઈ કે જાઓ મુંબઈમાં ગોરી બજારમાં ઘણી દુકાને ભગવાન બેઠા છે, જઈએ તો ગાળો ભણી પાછા આવીએ. કેનો પૈસા કમાવે, છોકરોનો બાપ છે, મોઢે પાઘડી મૂકી, પગમાં થોડા મૂક્યા. સાધુ તો છે નહીં. એટલે પ્રત્યક્ષમાં ઓળખાણ ન થાય. પાછળથી લોકોના કહેવાથી વિગતો મેળવાથી થાય, પણ તે દાર તો પછી શું કરે? અરે આપણો કૂટવા જેવું. સંકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેળું દાન. સંકિત થયું 9મે સમય કેળું દાન. નવમે સાથી કહ્યું અંતર્મૃત
એટલે અંતર્મુત્તર શું થાય? 800 એવો થાય. બહુમાં બહુ 9 નહીં તો એક બહુમાં કેવું ને છેવટે 15મે ભવે કેવું જ્ઞાન થાય જ. માટે સંકિત સત્કૃષ્ટ છે. સંકિતનો મહિમા છે. સંકિત આવ્યો એટલે મોક્ષ થવાનો જ. ચોલ્લો કર્યો બહુ આવવાની. સંકિત ચોલ્લો છે. અત્યારે તો નહીં હો. ચોલ્લો કરતો ભાઈ પહેલા તો લગ્ન કર્યા પછી 5 વર્ષે 10 વર્ષે લગ્ન થતો મુક્ત થતો. આજે તો વિવાહ કર્યો હોય ને તો પોલ ફેરા ફર્યા તો ભોગ થાય છે. શું કરવું? પેલા વતન બધા ક્યાં કાયદો હતો તેના, પણ જ્ઞાતિના વધેલા કાયદા બધા પાડતા. લગ્ન ક્યાં રજીસ્ટર થતો અને લગ્ન એકબીજાને બોલી પણ એ પ્રમાણે તે દિવસે જોન થાય. આજે દાખલા છે નહીં. તમને કોને બોલ્યા છે એવું ને કયો લખાણ દંડ થાય. જુદા જુદા વિચાર ભેદો આત્મામાં લાભ થવા અર્થે કયા છે જુદી જુદી રીતે, પણ તે આત્મા ઓળખવા માટે એક નહીં બીજી રીત. પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કયા નથી. દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. પરમાર્થ એટલે આત્મા, આત્મસ્થિતિ. સંકિતિને જ્ઞાનની ઈચ્છા નથી કે પામી જ ગયો. પછી સગર્ભાને પછી બીજી ઈચ્છા હોય, પુત્ર પ્રાપ્ત થવાનો જ છે. એટલે સંકિતિને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. અજ્ઞાની ગુરુએ, અજ્ઞાન એટલે જેને આત્મજ્ઞાન નથી તેવા. બાકી બહારથી તો શાસ્ત્રો ભણેલા હોય, સંસ્કૃત, હિન્દી, માગધી, અંગ્રેજી અને લલકારતા હોય છંદ અને વ્યાકરણ. કઈ ના, ભાષામાં જ્ઞાન નથી, અનુભવમાં જ્ઞાન છે. સુખધામ અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ